ગુડ મોર્નિંગ ગાઈસ। જો આપણે નીકળી ગયા છે પપ્પાના ઘરે જવા। જો ગાઈસ અત્યારે મોર્નિંગમાં એટલું મસ્ત વ્યૂઝ આવતું હતું તો મેં કીધું ચલો શૂટ કરી લઈએ। એટલું મસ્ત જો મોર્નિંગ કેટલું મસ્ત વ્યૂ આવે છે તો મેં કીધું લાવ શૂટ કરી લઈએ થોડું। તો આપણે શૂટ કરી લીધું છે મોર્નિંગનું। કેમ છો બધા ગાઈસ? જો આપણે અત્યારે પહોંચી ગયા છે રૂપાલ વરદાયની માતાનું જે મંદિર છે તો રૂપાલ વરદાયની માતાના બધા દર્શન કરી લેજો। અત્યારે આપણે કહીએ છીએ વરદાયની માતાનું મંદિર બહુ જ મસ્ત છે, જે રૂપાલ પલ્લી ભરાય છે તે મંદિર છે। તો ગાઈસ જો બધા દર્શન કરી લેજો બધા। તો આ છે રૂપાલનું મંદિર વરદાયની માતાનું। હવે આપણે પહોંચી ગયા છીએ પેથાપુર ચોકડી, ત્યાં પેથાપુર સર્કલ કહેવાય છે ત્યાં તો અત્યારે સવારે વહેલા નીકળ્યા હતા એટલે એટલું બધું ટ્રાફિક હતું નહીં, તો આપણને ટ્રાફિક તો એટલું બધું નડ્યું નથી। તો જોઈ લો ગાઈસ અત્યારે એટલું બધું ટ્રાફિક નથી, સવારમાં પણ બપોર બહુ ટ્રાફિક। આ છે પાવર હાઉસ, જે ગાંધીનગરનું, જે ગાંધીનગર હાઈવે ચિલોડા હાઈવે કહેવાય તે છે। તો જો ગાઈસ હવે આપણે પહોંચી ગયા છીએ ઊંઠેશ્વર મહાદેવ, ત્યાં પણ એક પણ દુકાન નથી ખુલ્લી અને નહીં ચાની કે નહીં નાસ્તાની, તો બધી દુકાનો બંધ હતી। અને આરુબેન આપણા ઉઠ્યા હતા તો આરુબેન મૂડમાં બી નથી હજુ આવ્યા, તો આરુબેન હાલ ઉઠાડ્યા હતા પાણી પીવા માટે અને મેં કીધું થોડું રેસ્ટ કરી લઈએ અહીંયા, પછી આગળ આપણી સવારી લઈને નીકળી જઈએ। તો એવું હતું ગાઈસ આજે તો એક પણ નાસ્તાની દુકાન નથી ખુલ્લી કે નથી ચાની ખુલ્લી। તો આવું હતું થોડું ઘણું। આપણે ત્યાં નીકળી ગયા છીએ આગળ। આ છે ઉક્તાપરની મેરડી માતાનું મંદિર, તો બધા દર્શન કરી લેજો। આ છે ઉક્તાપરના મેરડી માતા, બહુ મસ્ત મંદિર, હજુ તો બને છે મંદિર નવું। જો ગાઈસ મંદિર બને છે નવું। આવી ગયા છે આપણે આપણા ગામમાં। તો ગાઈસ જુઓ આપણે આપણા ગામમાં આવી ગયા છીએ। આ છે શક્તિ માતાનું મંદિર। હવે આપણે બતાવું તમને મારું ઘર। તો જો ગાઈસ આપણે હવે પહોંચવાય આપણા ઘરે। જો આપણે પહોંચી ગયા અને પપ્પા બહાર બેઠા જ છે, ખુરશી લઈને રાહ જ જોવે છે આપણી। જો પપ્પા બેઠા ખુરશીમાં બેઠા છે ને। આ છે દશામાનું મંદિર, જે આપણે દર્શન કરવા આવ્યા હતા તે મંદિર છે મારા ઘરમાં। તો હું બહુ માનું છું દશામાને, બધા દર્શન કરી લેજો। આ છે મારા દશામાનું મંદિર ઘરમાં। હવે જઈશું આપણે ખોડિયાર માતાએ આપણે આવી ગયા છે। અને જો ભુવાજીને પેલા પ્રકાશ મામા હવે હાર ચડાવે છે માતાજીને, તો માતાજીને હાર પહેરાવી દે। જો ગાઈસ માતાજીને હાર પહેરાવે છે ભુવાજી, તો અત્યારે ભુવાજી હાર પહેરાવે છે માતાજીને, ભુવાજીને હાર પહેરાવે છે। હવે આપણે આવી ગયા છીએ ઘરે આવીને આપણે જમવા બેસી ગયા છીએ। તો જો ગાઈસ આજે આપણી મમ્મી જમવાનું બને તો જમી લઈએ। આરુ પણ જમવા બેઠી છે, જો આરુ બી જમવા બેઠી છે। પછી આપણે જઈશું ખેતરમાં, તો ખેતરમાં છે આપણા મહાકાળી માતાનું મંદિર, જે આપણા મહાકાળી માતાનું મંદિર છે તે ખેતરમાં। તો જોઈ ટકલાઈશ દર્શન કરી લો બધા। જે આપણા મહાકાળી માતાનું મંદિર ખેતરમાં, જે અમારા ખેતરમાં છે। આ છે હનુમાન દાદાનું મંદિર, જે હજુ બની રહ્યું છે નવું। તો મંદિર હજુ તો કામકાજ ચાલુ હોય। મહાકાળી માનું મંદિર, બાજુમાં મારા નાના મંદિર છે, જ્યાં નાના મંદિર છે બધા માતાજીના। તો ગાઈસ જો આપણે આવ્યા હતા ખેતરમાં, તો મહાકાળી માએ મેં કીધું દર્શન કરાવી દઈએ બધાને। પછી આવી ગયા આપણા તબેલે। તો આ છે આપણો તબેલો ગાયોનો, અને આપણું છે ખેતર, બધું છે આપણું ખેતર તબેલો। આપણે ગાયો જોડે તો નથી જઈ શક્યા, કેમ કે ગાયો આપણને જોઈને ભડકે છે, નવા વ્યક્તિ જોઈને। આ છે આપણું બાઈક। તો જો થોડું ઘણું શૂટ કરીએ। જો ગાયો કેવી ટગર જોશે એમાં, જોવા છે ને ગાયો, નવા વ્યક્તિ જોઈને તો કેવું કરો। તો જો ગાયો જોવે છે આપણને। ગુડ નાઇટ બધાને, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામાધણી। કેમ છો ભાઈઓ બહેનો બધા? મળી એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધા હરે કૃષ્ણ।